જૂનાગઢ કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વેરા ઘટાડવા હિતરક્ષક સમિતિએ માંગણી છે। આ પહેલા પણ વાંધા અરજીઓ એકઠી કરી રજૂઆત કરી હતી, પરંતુ નિર્ભય તંત્રના લોકો દ્વારા તેનો અલગ જ અમલ કરવામાં આવ્યો ન હતો। ત્યારે એકવાર ફરી લોકોના વેરા ઓછા કરવા માટે વાંધા અરજી લેવા માટે હિતરક્ષકની સમિતિ તૈયાર છે। કેશોદ શહેરમાં વસતા 40,000થી વધારે ટેક્સ પેયર મિલકત ધારકો પાસેથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે બ વર્ગની નગરપાલિકા હોવા છતાં કેશોદ નગરપાલિકા દ્વારા વેરો વસૂલવામાં આવતો હોય ત્યારે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ વિરોધ નોંધાવી શહેરમાં છાવણીઓ ઊભી કરી વાંધા અરજીઓ એકઠી કરી રજૂઆત કરી હતી અને ચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરૂ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વહીવટી પ્રક્રિયા કરી રાહત આપવા લેખિત બાંહેધરી આપી હતી। કેશોદ નગરપાલિકા સત્તાધીશો દ્વારા છેલ્લા 2 વર્ષથી આ સુધારા મુજબ વેરો વસૂલવામાં ન આવતો હોય, જેથી કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા સંબંધ કરતા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી દિવસ 10માં આ બાબતે પ્રત્યુત્તર આપવા માંગ કરી છે અને કેશોદ નગરપાલિકા અને જવાબદાર કચેરી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે, નહીં તો સમગ્ર શહેરમાં મુખ્ય વિસ્તારોમાં છાવણી ઊભી કરી ફરી વાંધા અરજીઓ એકઠી કરી ધોરણસરની રજૂઆત કરવામાં આવશે અને જરૂરી પડ્યે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।